સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય. સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ. હા, મળ્યા છે ખૂબ આનંદ કરવાનો છે. આનંદ કરજો. મનુષ્ય દેહ રતન પદાર્થ છે. મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. આપણે જે ભૂમિમાં મળ્યા છીએ એ કોઈ સામાન્ય ભૂમિ નથી. વટાવડા વીરા વાટે ને ઘાટે વિલંબ ના કરીએ. તારો જન્મ રતન પદાર્થ જાય. વટાવડા વીરા વાટે ને ઘાટે વિલંબ ના કરીએ. એટલે સંત સભામાં, સત્યની રાહમાં, કાર્યરત સત્સંગમાં, સાંભળવામાં, દેવામાં, લેવામાં, કહેવામાં, કરવામાં વિલંબ ના કરીએ. વટાવડા વીરા તારો રતન પદાર્થ મનુષ્ય જન્મ જાય. આવું મહાત્મા મૂળદાસ બોલ્યા છે, આપણા માટે બોલ્યા છે. કહેવાની વાત તો એક આનંદની એ છે, ભય અને આનંદ એનાથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે. આપણે આપણા વિતરાગ પુરુષો જબરજસ્ત એમ કહેવાય જીવન સાહેબની વાતને આપણે આગળ ધપાવી રહ્યા છીએ. સમર્થ પુરુષો કહેવાય. એમના ગુરુ મહારાજ એમ કે સામર્થ્ય પુરુષ ભીમ સાહેબ. જુઓ, નામ લેતા મોઢું ભરાય છે. એવા ભીમ સાહેબે જીવનની જે સંદેશાને આપણે આગળ વાત ધપાવી રહ્યા છીએ. જોજો, સમયને મળવું બહુ કિંમતી છે. બહુ કિંમતી છે. જેને જેને સમયને મળવાની ખબર પડી, જેને એના અંતર લીધા, એને ખડકી અંતર્યામીની જાણ થઈ છે. અને એમ કહેવાય કલ્પના ન કરી શકી એવું ફળ મેળવું છે. આ સત છે, સત છે, સત છે, સત છે. મહાપુરુષો ખૂબ કંઈક સત આત્મ ધન કમાણા છે. ભલે વૈભવ ધન, પુત્ર ધન, સંપત્તિ, આ બધી સાધના કરવાના સાધનો છે. મહાન છે. એ કોઈ સામાન્ય નથી. માયા એવું કશું છે જ નહીં. બધી મારણ કરવાની ચીજ છે. અને સંસાર મહાસાગર છે. તો આજે આનંદમાં એ આપણે જાણીશું. જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તૂર. જળહળ જોતું જળહળે નિર્મળ માહી વર્ષે નૂર. એ વાત આપણે આગળ ધપાવી ગયા છીએ. આજે એનાથી આગળ એક વાત લેવાની છે, સમજવા જેવી છે. બહુ અઘાટ અને કોઈ ભેદી ઊંધા સદગુરુ જેને મળ્યા છે એને ખબર છે. આપણે વાત હમણાં લઈ છીએ. આપણે એ જ આનંદ કરવાનો છે. સમર્થ પુરુષ જેને સાંઈધા, જેને સદગુરુ કર્યા, એને જીવનની અંદર અમૂલ્ય હીરા સિંઘરા છે. એ હીરાના વેપારી કહેવાના છે. જોજો, સંસારની માલિપા રહી કરે સેવા સંસારની ને હાચો રાહ દિખાવે. ધર્મ કરતા ધાર ના આવે તો હિંમત હારી ન જ આવે. એવો નર હમકો ભાવે. જે સંસારનો મહામાર્ગ છે એથી કોઈ મોટો મહામાર્ગ અગાઉ પણ નહોતો, અત્યારે નથી, હવે પછી નહીં હોય. કહેવાનો ભેદ, જે ઘરને આંગણે સતપદ સેવી, સદગુરુ પાસે ધક્કા ધણીના ખાય અને જે સતપદ પ્રાપ્ત કર્યું છે, એ સત્યના રાહબરના પુરુષો, જે નિમાધારી પુરુષોની વાતો છે. વચન સિદ્ધ પુરુષોની વાતો છે. વચન ભંગની તો શું વાતે કરવી. હે જીવન, અધર અવાજા થઈ રહ્યા છે. હે જીવન, અધર અવાજા થઈ રહ્યા. કર બિન વાજા ત્યાં વાગી રહ્યા. હે જીવન, અધર અવાજા થઈ રહ્યા છે. કર બિન વાજા એટલે કર એટલે હાથ પગ, એમ કહેવાય કાયાની જરૂર નથી. હે
જ્યાં પાંચ તત્વના ભેદ થકી એ પમાય છે, પણ અહીંયા પાંચ તત્વનો ભેદ નથી, પાંચ તત્વ પણ નથી. જુઓ, હે જીવન, અધર અવાજ આ થઈ રહ્યા છે, કર બિન વાજા વાગે. જ્યાં કરબીન વાજા વાગે, સુરતા ધરી, અને ત્યાં એવી કોઈ ઝીણી સુરતા, ઝીણા માયલા ઝીણા મારા પ્રભુ છે, પરોવાળા સંતો ફેરો નામની, મારા આ જ દેહે વસ્તુની પ્રાપ્તિ આપણા અસંખ્ય ને અપાર મહાપુરુષો જેની કરોડોમાં ગણતરી છે. સત્ય વાત છે. જુઓ તો ખરા, નથી કરવા નિયમ, નથી કરવા એકટાણા, અને હરિઘરે હટાણા. જેને સાંધ્યું છે, જેને સમાજની વચ્ચે બેહીને ભજન કરી લીધું ને ખબર કોઈના ના પડે, ભર સભામાં બેઠો ભજન કરે. હે અર્જુન, ગુરુના દર્શન ઉત્તમ છે ને એના મહાત્મ છે. ચોથો અવતાર હરેક આત્મા સાધુનો ગણાય છે. ચોથો અવતાર અર્જુન સાધુ કેરો ધર્યો, પરિસભામાં બેઠો ભજન કરે, કોઈને ખબર ના પડે મારા ગુરુજીના દર્શન ઉત્તમ છે ને એનું મહાત્મ છે. જ્યારે જ્યારે ગુરુના મહાત્મ ગાયા છે, જ્યારે ગુરુના ગુણ ગાયા છે ને, ત્યારે નિગમની કાંઈ એવી ગમ પડી આવે છે, ત્યારે અખંડાનંદ પાસે મહારથી પુરુષો આસન મેળવે છે. કહેવાનો હેતુ એવો છે કે હે જીવન, તને મેં 10મા દ્વાર ઉપર 9 સોહમ ઉપરે 10મા સોહમ સાર કહે કબીર તાકા કરો વિચાર. એ લક્ષનું મેં તને વાત સમજાવી છે. જે 9 દ્વાર બહાર ખુલે છે ને 10મો દ્વાર કંઈક અંદર ખુલે છે. એ જીવન, કંઈક ધર અધર અવાજા હો રહા હે, કર બિન વાજા વાગે. સુરતા ધરીને તમે સાંભળો, ધૂન રહી ગગનમાં ગાજે. ગગન નામનો કોઈ લક્ષ છે જેને ગેબી નાદ કહેવાય. અને આપણા અંતકરણની અંદર હરેક પંચમહાભૂતના દેહમાં એ પુરુષ પડેલો છે. એ અનામી નામ થકી એ અમર પુરુષની પ્રાપ્તિ આપણા અંતકરણમાં હરેક મહાપુરુષો આપણને શાન બતાવી ગયા છે. ને જ્યારે જ્યારે સદગુરુ સેવા થાય, જ્યારે સદગુરુ શબ્દને આપણે વરી જાય છે, ત્યારે આવા પદની પ્રાપ્તિ થાય છે. એટલે આ વાટે ને ઘાટે વિલંબ ના કરીએ. વટાવડા વીરા એટલે કે આત્માને કીધું છે કે વટાવડા વીરા, વાટે ને ઘાટે વિલંબ ના કરીએ, તારો જન્મ પદાર્થ જાય. જલ્દી કરીએ, ઉતાવળ ન કરીએ. એ લક્ષ ગુરુ મહારાજ શું કહું વાત, એ જબરજસ્ત વિતરાગ પુરુષ ભીમ સાહેબે એમ કીધું કે જીવન ત્યાં ધ્યાન થઈ, જ્યાંથી આપણો પ્રાણ પ્રગટ થયો છે એવી અવસ્થા કોઈ અંતકરણમાં પડી છે ને, જ્યારે પ્રાણને કાળ ઝડપ આવે ત્યારે પ્રાણની માલિપા સ્થાન મેળવી લે છે. 10 દ્વાર બંધ કરે તો નિકલ જાય અસવાર, મેરે રામ ગાડીવાલા સદગુરુ ગાડીવાલા. આવો ગુરુ મહારાજનો સંદેશો જીવનને ભીમ સાહેબે ભેટ્યો. તો આગળ ઉપર આપણે બીજી વાત કરશું, આનંદ કરશું, મળશું. બધાય ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયા રામ.